વરસાદી માહોલમાં વીજળી ગુલ ન થાય તથા શોર્ટ સર્કિટ કે અન્ય બનાવ ન બને તે માટે ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડે ચોમાસાના 2 કે 3 મહિના પહેલાથી જ પ્રી મોન્સૂન કામગીરી હાથ ધરવાની હોય છે, જેમાં વીજ વાયર, વીજ પોલ, ટીસી, ઝાડ કટિંગ સહિતની કામગીરી કરવાની રહેશે। ત્યારે અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના અનેક ગ્રામ્ય વિસ્તારમાં વીજ પોલ ઉપર તથા ડીપીઓ ઉપર ઠેર ઠેર વેલાનું સામ્રાજ્ય છે, જેને લઈને વારંવાર ફોલ્ટ થતા વીજ પુરવઠો ખોરવાઈ જાય છે। રાત્રિ દરમિયાન ગ્રામ્ય વિસ્તારમાં ભારે હાલાકી પડે છે તથા શોર્ટ સર્કિટ પણ ડર લાગી રહ્યો છે। એક તરફ સરકાર ઉજ્જવલ ભારત ઉજ્જવલ ભવિષ્યની ઉજવણીના ભાગરૂપે ખેડૂતોને છેવાડાના માનવી સુધી વીજ પુરવઠો પૂરો પાડવાની વાત કરી રહ્યું છે। અનેક યોજના બહાર પાડવામાં આવી રહી છે, પરંતુ સાણંદ ઉત્તર ગુજરાત વીજ કંપનીના અધિકારીઓ ઘોર નિંદ્રામાં હોય તેવું સામે આવ્યું છે। ત્યારે ચોમાસા પૂર્વેની કામગીરી સામે સ્થાનિકોએ વીજ તંત્ર સામે સવાલ ઉઠાવ્યા છે। વેલના કારણે ઘણી જગ્યાએ વીજ પોલ દેખાતા નથી। હવે જોવાનું રહ્યું કે વીજ તંત્ર આ ઘોર નિંદ્રામાંથી ક્યારે જાગશે। અફઝલ ખાન પઠાણ સાથે બહેલોલ મલિક, દિવ્યાંગ ન્યૂઝ, સાણંદ, અમદાવાદ।